હા બોલો નરેશભાઈ. મીટિંગ હે ને મીટિંગ, બે દિવસે તમે મીટિંગ રાખો છો, નક્કી તો કઈ કરતા નથી. ગઈ વખતે મેં 601 રૂપિયા ફાળો આપ્યો તો, હજી એનો મને હિસાબ નથી મળ્યો. આવી વાતમાં બોલવાનું નહીં એટલે હું બાલા કાકા, આવી વાતમાં જ બોલવું પડે, નહીં તો આપણે ઘર જઈને ઓસરી રહી. દાદા ધ્યાન રાખજો, આ નાની સંગ થઈને મંડપ નું પતાઈ દે હે બધું. તું નો લગાય, ડેકોરેશન વાળા કરવા દે. ઓ કાકા આ સાઈડ વાળો કાકા, કેસરી કલર નાખો ને તો મજા આવે ને ભીખાભાઈ. કે એ જો મને કઈ નહીં, જા ગણપતિ એવા છે અમને હા તમારે કઈ નહીં, ગણપતિ એવા ફોટો પાડ લે અમને. હાલો, આટલા બધા વરસાદમાં આગમન થશે. જોઈ દે તો કોનો ફોન આવ્યો. ગમે એટલો ખર્ચો કરો, વરસાદ પોગી જ વળે. ઓય મીત, ઓલા ડીજે વાળાને કઈ ના કે ગરબા ચડાવો, બાયુ કહે છે. તો લાખ રૂપિયાની મૂર્તિ આવી છે. લાખ રૂપિયાની મૂર્તિ? ભગવાન તો ઈ જ હોય ને, લાખ રૂપિયાની મૂર્તિ લઈને આવવાની શું જરૂર છે? આ નાની સંખ્યાને પતાઈ દે, ભૂહળ્યો વાળ દે, બધું મંદીનો માહોલ હાલે છે આ માર્કેટમાં. લોકો બધું મૂકીને ગામડે જતા રહી છે. આ લોકોનું જવાબદારીનો ભાન ન હોય ને અહીંયા. એટલે 10મા માળવાળાને કેવું જોઈએ, લિફ્ટ ઊભી રાખે. હું બહુ એનું આવા વરસાદમાં મને અગરબત્તી લેવા હોય. લોલનભાઈ ગાડી હતી તેનો જવાય પલ્લી રહ્યો આખો.